નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી પૌરાણિક કથા પર વાત કરવાના છીએ જે તમે કદાચ બાળપણમાં સાંભળી જ હશે, પણ આજે આપણે તેને એક સાવ નવા જ દૃષ્ટિકોણથી જોવાના છીએ. ગોવર્ધન પર્વત અને ભગવાન કૃષ્ણની આ વાર્તા માત્ર એક ચમત્કાર નથી, પણ અંધશ્રદ્ધાથી આગળ વધીને પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા સમજવાનો એક બહુ જ ઊંડો પાઠ છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે શું આપણે માત્ર વર્ષોથી ચાલ્યું આવે છે એવા ડર કે પરંપરાના નામે કોઈની પૂજા કરવી જોઈએ, કે પછી એ પ્રકૃતિનો દિલથી આભાર માનવો જોઈએ જે ખરેખર આપણું સીધી રીતે પાલનપોષણ કરે છે? બસ અહંકાર વિરુદ્ધ પર્યાવરણનો આ જ વૈચારિક સંઘર્ષ આખી કથાના કેન્દ્રમાં છે, અને તે ખરેખર ખૂબ જ રસપ્રદ છે. વિભાગ 1. ઇન્દ્ર પૂજાની પ્રાચીન પરંપરા. તો વાત એવી હતી કે ગોકુળના લોકો દર વર્ષે વરસાદના દેવતા ઇન્દ્ર માટે એક બહુ મોટો યજ્ઞ કરતા. કેમ? નંદબાબાના આ શબ્દો જુઓ: ઇન્દ્રદેવ વરસાદ આપે છે, વરસાદથી ઘાસ ઉગે છે, ગાયો તે ખાય છે અને આપણને દૂધ મળે છે. તમે જોયો આ માનસિકતા કેવી હતી? એકદમ લેવડ-દેવડવાળી. તેઓ દ્રઢપણે માનતા કે ઇન્દ્રને ખુશ રાખશું તો જ પાક સારો થશે અને આપણું અસ્તિત્વ ટકશે. આ એક એવી પ્રથા હતી જે તેઓ વર્ષોથી બસ આંખ બંધ કરીને અનુસરતા હતા. વિભાગ 2. બાળકૃષ્ણનો તાર્કિક પ્રશ્ન. હવે કથામાં એક મોટો વળાંક આવે છે. વર્ષો જૂની પ્રસ્થાપિત માન્યતા પર સીધો સવાલ ઊભો થાય છે, અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સવાલ કોઈ મોટા વિદ્વાન કે ઋષિએ નહોતો ઉઠાવ્યો. આ અદ્ભુત તર્ક આપ્યો હતો માત્ર 7 વર્ષના એક નાના બાળકે. સાચું જ કહેવાય છે ને કે સાચો તર્ક ઉંમરનો મોહતાજ નથી હોતો. બાળકૃષ્ણનો પ્રશ્ન એકદમ સીધો અને સચોટ હતો. આપણે આખરે કોની પૂજા કરીએ છીએ અને કેમ? બસ આ એક જ પ્રશ્ને આખી સ્થિતિ બદલી નાખી. નિષ્ક્રિય શ્રવણમાંથી સક્રિય વિચારસરણી તરફ લઈ જતો આ પ્રશ્ન આપણને સૌને શીખવે છે કે કોઈ પણ જૂની પરંપરાને અનુસરતા પહેલાં તેનું સાચું કારણ જાણવું કેટલું જરૂરી છે. અહીં એક બહુ જ રસપ્રદ સરખામણી થાય છે. એક તરફ ઇન્દ્રદેવ છે, જે ક્યાંક દૂર સ્વર્ગમાં રહે છે, જેમને કોઈએ ક્યારેય જોયા પણ નથી, અને બીજી તરફ ગોવર્ધન પર્વત છે, જે એકદમ વાસ્તવિક છે, જીવંત છે અને સીધો નજર સામે ઊભો છે. દૂરનો ડર વિરુદ્ધ સામેનું સત્ય. કૃષ્ણે બહુ જ સુંદર તાર્કિક દલીલ આપી. તેમણે લોકોને પૂછ્યું કે આ પર્વત આપણને ખરેખર શું આપે છે? જરા વિચારો. તે ગાયો માટે લીલુંછમ ઘાસ આપે છે, ચરવા માટે વિશાળ જગ્યા આપે છે, અને સૌથી અગત્યનું, વરસાદનું અમૂલ્ય પાણી રોકી રાખે છે. એટલે કે આપણી આજીવિકા કોઈ અદૃશ્ય દેવતા નહીં, પણ આ સ્થાનિક પર્વત જ પૂરી પાડે છે. સાવ સાચી વાત, ખરું ને? બાળકૃષ્ણની આ પર્યાવરણીય જાગૃતિ અને સચોટ તર્કથી ગ્રામજનો એકદમ સહમત થઈ ગયા. તેમણે એક ઐતિહાસિક નિર્ણય લીધો. પૂજા દૂરના દેવતાથી હટાવીને સીધી જ સ્થાનિક પર્વત તરફ વાળી દીધી. બધાએ ભેગા મળીને ગોવર્ધન પર્વતને પ્રેમથી ભોગ ધરાવ્યો અને ભાવપૂર્વક તેની પરિક્રમા કરી. આ કોઈ નાની વાત નહોતી. આ એક બહુ મોટો વૈચારિક બદલાવ હતો. વિભાગ 3. અહંકારી ઇન્દ્રનો ભયંકર ક્રોધ. હવે આ તાર્કિક ઘટના ધીમે ધીમે એક મોટા ડ્રામામાં ફેરવાય છે. મારી પૂજા બંધ કરીને પર્વતની પૂજા કરે છે. જ્યારે કોઈ સત્તાધીશનો મોટો અહંકાર ઘવાય છે ને, ત્યારે પરિણામ બહુ જ ખતરનાક આવે છે. ઇન્દ્રનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો, અને ગોકુળ પર ભયંકર બદલો લેવાની ઈચ્છા જાગી ઉઠી. અને પછી શરૂ થઈ ઇન્દ્રની સજા. એકદમ ભયંકર કાળા વાદળા ઘેરાવા લાગ્યા. મુશળધાર, કહીએ ને કે સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો. કડાકાભેર વીજળીઓ ત્રાટકવા લાગી, અને જોતજોતામાં આખા ગોકુળમાં ભયાનક પૂર આવવા લાગ્યું. માત્ર પોતાના અહંકારને સંતોષવા માટે ઇન્દ્રએ નિર્દોષ લોકો અને ગાયો પર આ આખું વિનાશક તોફાન ઉતારી દીધું. ચારે કોર બસ પાણી જ પાણી. પળવારમાં તો ઘરો અને લોકોની આજીવિકા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગ્યા. અત્યંત ગભરાવેલા ગોવાળિયાઓ બૂમો પાડવા લાગ્યા, કાન્હા, બચાવો! તેઓ આશ્રય માટે સીધા પોતાના બાળકૃષ્ણ પાસે દોડી ગયા. તેમની આ બૂમમાં પીડા હતી, ભય હતો, પણ સાથે જ કૃષ્ણ પરનો એક અતૂટ વિશ્વાસ પણ છલકાતો હતો. વિભાગ 4. ગોવર્ધન પર્વતનું દિવ્ય શરણ. હવે આવે છે કથાની ચરમસીમા. ભય અને નિરાશા અચાનક જ એક અદ્ભુત દિવ્ય હસ્તક્ષેપમાં બદલાઈ જાય છે. ચહેરા પર એકદમ શાંત સ્મિત સાથે
કૃષ્ણે પોતાની ટચલી આંગળી પર, જી હા, માત્ર એક નાની આંગળી પર આખા ગોવર્ધન પર્વતને ઉઠાવી લીધો. આ ખરેખર રોમાંચક છે. જે પર્વતની તેઓએ થોડા સમય પહેલા પૂજા કરી હતી, તે જ પર્વત હવે તેમના માટે એક વિશાળ રક્ષણાત્મક છત્રી બની ગયો. પ્રકૃતિ પોતે જ તેમના રક્ષણ માટે ઊભી રહી ગઈ હતી. અને અહીં પેલો નંબર 7નો અદ્ભુત સંયોગ ફરીથી જોવા મળે છે. 7 વર્ષનો બાળક અને બરાબર 7 દિવસ સુધી આ વિશાળ પર્વત તેની આંગળી પર એમ જ ઉચકાયેલો રહ્યો. આ 7 દિવસના સતત અને ભયાનક તોફાન વચ્ચે પણ ગોકુળનો એક એક જીવ, માણસ હોય કે ગાય, પેલા પર્વત નીચે સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યો. છેવટે થવાનું હતું એ જ થયું. આ દિવ્ય શક્તિ અને પ્રકૃતિના શરણ સામે ઇન્દ્રના અહંકારની કારમી હાર થઈ. ઇન્દ્રને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય બાળક નથી. તેમનો ખોટો અહંકાર સાવ તૂટી ગયો. તેમણે નીચે આવીને નમ્રતાપૂર્વક માફી માંગી અને પેલો વિનાશક વરસાદ તરત જ રોકી દીધો. વિભાગ 5. પ્રકૃતિ અને કૃતજ્ઞતાનો પાઠ. તો આ અદ્ભુત પૌરાણિક કથામાંથી આપણે આજના સમય માટે શું શીખી શકીએ? અહીં 2 અલગ અલગ વિચારધારાઓનો સીધો તફાવત દેખાય છે. એક તરફ છે માત્ર અંધ અહંકાર અને જૂની પ્રથાઓના ડર સાથે જીવવું, અને બીજી તરફ પ્રકૃતિ અને કર્મના નિયમો પ્રત્યે સંપૂર્ણ કૃતજ્ઞતા સાથે જીવવું. સાચું સુખ અને સુરક્ષા ખરેખર એ જ પ્રકૃતિની કદર કરવામાં છે, જે સીધી રીતે આપણને જીવન આપે છે, નહીં કે કોઈના ખોટા અહંકારને સંતોષવામાં. હવે જતાં જતાં હું તમને એક વિચારવા લાયક પ્રશ્ન પૂછવા માંગુ છું. આજના આપણા આધુનિક જીવનમાં એવા કયા કુદરતી પર્વતો છે, જેમ કે આપણી નદીઓ, આપણા જંગલો કે આપણી આસપાસનું પર્યાવરણ, જે ખરેખર આપણી કૃતજ્ઞતાને પાત્ર છે? અંધ પરંપરાઓને વળગી રહેવાને બદલે આપણી આસપાસની આ જીવંત પ્રકૃતિનું જતન આપણે કેવી રીતે કરી શકીએ? આ વિશે ચોક્કસ વિચારજો. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.